નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત ઝીરો આરમાં આપની સાથે હું છું ધર્મી। મેડિકલ કોલેજમાં જ્યારે કોઈ વિદ્યાર્થી પગ મૂકે છે એટલે અઢળક સપનાઓ હોય એ વિદ્યાર્થીના પણ, એ વિદ્યાર્થીના માતા પિતાના પણ, કે અમે વિદ્યાર્થી જે હોય છે એ સપના જોતા હોય છે કે અમે ડૉક્ટર બનીશું, અમે લોકોના જીવ બચાવીશું, અમે લોકોને મદદ કરીશું, અને સામે માતા પિતાના પણ અઢળક સપનાઓ હોય છે જ્યારે પોતાના દીકરા કે દીકરીને કોલેજમાં મૂકે, પણ કમનસીબે જ્યારે એ દીકરો કે દીકરી જે છે એ ભોગ બને રેગિંગનો, અને સામે પક્ષે જો વાત કરું તો દીકરો કે દીકરી કે જેને ભણવા માટે મૂક્યો હોય પણ એ રેગિંગ કરે કોઈ અન્ય વિદ્યાર્થીનું, તો ખરેખર આપણે કલ્પના ન કરી શકીએ કે પરિસ્થિતિ કેટલી કરુણ કહેવાય। અને એમાં પણ આપણા ગુજરાતમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અમદાવાદની બીજે મેડિકલની કોલેજની જે ઘટના સામે આવી હતી રેગિંગની, કે જ્યાં આ રેગિંગની ઘટનાને લઈને તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને હવે ભાવનગરની કોલેજમાંથી પણ રેગિંગની ઘટના સામે આવી છે। અને રેગિંગ એટલે કેવું રેગિંગ આપણે કલ્પના ન કરી શકીએ કે જે તબીબોની માનસિકતા લોકોને બચાવવાની હોય અને માનસિકતાથી લોકો અભ્યાસ કરતા હોય, વિદ્યાર્થીઓ, એ જ વિદ્યાર્થીઓ પોતાના જુનિયર્સ જે હોય એમની પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી લે, મુર્ગા બનાવે, એક પગ ઉપર ઊભા રહેવા માટે મજબૂર કરે, 15 દિવસ સુધી નાહવા ન દે, બે અઠવાડિયા સુધી એ વિદ્યાર્થીઓને નાહવા માટેની પરમિશન ન મળે। આ પ્રકારનું રેગિંગ, આ પ્રકારની અમાનવીયતા, એટલે આ કયા પ્રકારે એમની જે માનસિકતા છે વાત એના ઉપર કરવી છે। અને બીજી તરફ સૌથી મોટો અને સળગતો સવાલ એ છે કે 6 મહિના સુધી આ રેગિંગ ચાલી રહ્યું છે, એટલે જે મેડિકલના વિદ્યાર્થીઓ છે એમાં કેટલો ડર હશે, કેટલો ખોફ હશે કે 6 મહિના સુધી એમને કોઈની મદદ જ ન માંગી, 6 મહિના સુધી કોઈ એમની મદદની વહારે ન આવ્યો, અને સામે કોલેજ ઓથોરિટી સામે પણ એટલા જ સવાલો છે કે જો 6 મહિના સુધી આ ઘટના થઈ તો ઓથોરિટી ક્યાં હતી, ખબર કેમ ન પડી કે 6 મહિનાથી અમારી કોલેજમાં આ વસ્તુ ચાલી રહી છે। સમગ્ર ગુજરાતની વાત કરવી છે, એક પણ વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના ન થાય એ માટે આજે વાત કરવી છે। ખાસ કરીને આ રેગિંગ કલ્ચર કે જે ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે તેના ઉપર વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ચેરમેન ગુજરાત પ્રદેશ NSUI થી આશિષ કાતરિયા, અને સાથે જ ABVP રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર મૌલિક ઠક્કર અને યુથ એક્ટિવિસ્ટ શાશ્વત પંડ્યા। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ડોક્ટર મૌલિક, શરૂઆત ચર્ચાની તમારાથી, શું લાગે છે ભાવનગર, અમદાવાદ બે કોલેજમાંથી, તો આ તો હાલની ઘટના આવી છે એટલે હું તમારી સામે વાત કરું છું, પણ આ સિવાય અઢળક ઘટનાઓ આપણી સામે છે મૌલિકજી। ગુજરાતમાં મેડિકલ કોલેજમાં સતત રેગિંગની ઘટનાઓ થઈ જ રહી છે, શું કારણ છે? નમસ્તે ધર્મીજી, જેમ તમે વાત કરી કે આ બે ઘટનાઓ તો અત્યારે આપણી સામે આવેલી છે, પરંતુ આ બધી ઘટનાઓ વર્ષોથી મેડિકલમાં છેલ્લા 50-60 વર્ષનો આપણે ઇતિહાસ ઉપાડીએ તો રેગિંગ એક મેડિકલ કમ્યુનિટીની અંદર ઝેરની જેમ ગોળાઈ ગયું છે। અને આ રેગિંગ જે કલ્ચર છે એનું તમે ઓરિજિન જો તો એક સિનિયર જુનિયરની હેરાર્કી ફિક્સ થઈ ગઈ છે મેડિકલમાં, કે જે સિનિયર કઈ છે એ જુનિયરે આંખ બંધ કરીને માની લેવું એ પહેલેથી મેડિકલમાં પહેલા વર્ષમાં જયારે છોકરો ભણવામાં આવે ત્યારથી એવું એને કહેવામાં આવે છે। સાથે સાથે સિનિયરો પણ પોતાનો હક માની લે છે જુનિયર પર કે ભાઈ મારે જે કરવું હશે એ જુનિયર પાસે હું કરાવી શકીશ। પોતાના જુનિયરને એક માણસ તરીકે નહીં પરંતુ એક ઓબ્જેક્ટ તરીકે જોવામાં આવે છે। તો આ વસ્તુને લીધે આ માનસિકતા જે છે મેડિકલ કમ્યુનિટીની અંદર એને લીધે થઈને આ રેગિંગની અલગ અલગ ઘટનાઓ સામે આવે છે। પછી એ ભાવનગર સિવિલની હોય જેમાં ઉઠક બેઠક કરાવી, અમદાવાદ સિવિલની હોય કે જેની અંદર રેગિંગ થયું, આની પહેલા પણ એક અમદાવાદ સિવિલમાં ઘટના બની હતી જેમાં સિગરેટના ડામ આપવામાં આવ્યા હતા, એક છોકરાને કાનમાં લાફો માર્યો હતો તો કાનનો પડદો ફાટી ગયો હતો। એટલે આવી અનેક ઘટનાઓ છે એ વારંવાર થાય છે। પ્લસ બીજી એક વાત કહેવા માંગીશ કે જે આ ઘટના બની જાય છે પછી જે પ્લાન ઓફ એક્શન હોય કે ઘટના બની એની પછી શું સ્ટેપ્સ લેવાયા, તો સસ્પેન્ડ તો કરી દેવામાં આવે છે 6 મહિના વર્ષ દિવસ માટે, પરંતુ એની પછી શું આ તમે આજે હું રસ્તા પર કોઈને લાફો મારું છું કે હું રસ્તા પર કોઈને પ્રેશરાઇઝ કરું છું મુર્ગો બનવા માટે કે બીજી કોઈ વસ્તુ માટે, તો એ એક ક્રિમિનલ એક્ટ તરીકે ગણાય છે અને મારી ઉપર પોલીસની જોગવાઈ થાય છે। તો હવે આ વસ્તુ જયારે કોલેજની અંદર ઘટે છે તો કમિટી બનાવી અને કમિટીની અંદર FIR થવી એ UGC ની ગાઈડલાઈન છે। તો FIR થઈ તો આજ સુધી કેટલા લોકોને સજા મળી મને ધ્યાનમાં નથી આવતું મારા મેડિકલ કરિયરની અંદર કે મેં કોઈ દિવસ કોઈ રેગિંગ કરેલા માણસને આજ સુધી જેલ થઈ હોય એવું મારા ધ્યાનમાં આવ્યું છે। એટલે આજે એક ડર બિલકુલ નથી સિનિયરોમાં કે મારે જે કરવું હશે હું કરીશ। અને હમણાં અમદાવાદની ઘટના સામે આવી, આપણા હેલ્થ મિનિસ્ટરે ટ્વીટ કર્યું અને એના બીજા જ દિવસે ભાવનગરની અંદર પણ રેગિંગની ઘટના સામે આવી। તો આનાથી આપણે એ પણ જાણવામાં આવે છે કે
કેટલી નોન સિરિયસનેસ છે મેડિકલ કોમ્યુનિટીમાં રેગિંગને લઈને. અને કેટલી હદે આ ઘટનાઓ જે છે એ ઘટી જ રહી છે. શું લાગે છે, સતત વિરોધ થાય, આપણે સતત વાત કરીએ, આપણે સતત ચર્ચા કરીએ, તેમ છતાં પણ રેગિંગ ક્યાં અટકી રહ્યું છે? રેગિંગ ના અટકવાનું પણ એ હોઈ શકે કે ઉપર કોઈ કડક અમલવારી અથવા કડક એનું અનુશાસિત અને અનુમાન ના થતું હોય, ને જે તે ડિપાર્ટમેન્ટ હોય તેનું હેડ જે ડીન હોય એનો મુખ્ય જવાબદાર ડીન અથવા એનો પ્રિન્સિપાલ હોઈ શકે છે. કારણ કે ભાવનગરમાં આવી ઘટના વખત બની છે, છતાં આના ઉપર કઈ પગલા લેવામાં ના આવે તો આ ઘટના બીજી વાર પણ ઘટિત થાય છે. પણ આમાં એક વખત નિર્ણય કડકપણે લેવામાં આવે તો બીજી વાર આવી ઘટના કરતા વિદ્યાર્થીઓને પણ ડર લાગે, તો એની ઉપર કંઈક ને કંઈક જવાબદાર ત્યાંનું એક પ્રશાસન હોઈ શકે છે, તેવું હું કહી શકું છું. પણ આશીષજી, સવાલ કે આપણે જે પગલાં લેવાની વાત કરીએ, કાર્યવાહીની વાત કરીએ, પણ કાર્યવાહી થાય ન થાય એ પછીનો સવાલ છે, પણ આ ઘટનાઓ જે માનસિકતા છે વિદ્યાર્થીઓની એ જ નથી બદલી રહી, તો આ રેગિંગની ઘટના અટકશે કેવી રીતે? રેગિંગની ઘટના અટકવાનું કારણ એક બધાને જાગૃતિ ફેલાવી પડે, અથવા કોઈ સિનિયર ની આખી કમિટી, કાલ અમારે એક ડિબેટમાં વાત થઈ એ પ્રમાણે કે એક સિનિયર ની આખી કમિટી બનાવવામાં આવે, સિનિયરને જવાબદારી આપવામાં આવે કે ભાઈ જો તમે આવી રીતના કરશો તો કોઈ તકલીફ હોય તો તમારે અમારા સુધી પહોંચાડવી. એના કારણે તો સિનિયર જો આવું કરશે તો એને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. એ પ્રમાણે આખી કમિટીની રચના કરો, અથવા કોઈ પણ જે ડીન હોય તો એના દ્વારા કમિટી બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને જે તકલીફો હોય એ સાંભળવામાં આવે. જો આ વસ્તુ નહીં થાય તો આગામી સમયે પણ આ બધી ઘટનાઓ ઘટિત થશે. વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે પીડિત થાય તો કોઈને કહી નથી શકતો અને પોતે મૂંઝવણ થાય છે, અને ત્યારબાદ આત્મહત્યા જેવા પગલા ભરવામાં આવે છે. તેને કારણે સંપૂર્ણપણે સરકાર જવાબદાર છે એવું હું કહી શકું છું. કેમ સરકાર કોઈ પણ રીતે એક એવો કડક દાખલો નથી બેસાડતી જેના કારણે એક વિદ્યાર્થીના કઈક મનમાં એક શંકા બેસે કે જો હું આ કરીશ તો મને આને બહુ કડક અને કડક દંડ મારે ભોગવવો પડશે. એ માટે સરકારને પણ આનું હું કહેવા માંગુ છું, તમે આના ઉપર કડકમાં કડક અમલવારી અને કાયદા કાનૂની રીતે તમે ચુસ્ત કરો, તો એ મારી નમ્ર અપીલ છે. આપણે આગળ વાત કાયદા વ્યવસ્થાની પણ કરીશું. શાશ્વત, શું લાગે છે જ્યારે આ રેગિંગની જો વાત ચાલતી હોય એ વિદ્યાર્થીઓ કે જે કોલેજમાં પગ મૂકતા હોય છે અઢળક સપના લઈને, અને એમાં પણ શાશ્વત સૌથી વધારે ભયાનક વાત એ છે કે જે વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું છે, જે આરોપીઓ છે, એ જો ડોક્ટર બન્યા હોત તો કયા પ્રકારના ડોક્ટર બનત? કેમ કે જે જીવ બચાવવા માટે અભ્યાસ કરે છે એ જ કોઈ બીજાને જો યાતના આપે તો એ ડોક્ટર કઈ રીતે કહી શકાય? મેમ, તમારા પોઈન્ટથી હું 100% સહમત થાઉં છું. આ ખાલી એક રેગિંગનો બીજો ઇન્સિડન્ટ નથી, આ અમાનવતાનું એક આપણા સમાજમાં કેટલું હજી પણ ચલણ છે, અમાનવીય હરકતોનું, આવા બીભત્સ હરકતોનું કેવું ચલણ છે, એ આજે આપણા સમાજમાં કેવું ચલણ છે એ ચોખ્ખું દેખાય છે. હું બીભત્સ એટલે કહું છું કેમ કે જે પણ હરકતો એ જુનિયર ડોક્ટર સાથે કરવામાં આવી એ એકે રીતે માનવતાપૂર્ણ નહોતી, એ એકે રીતે ખાલી એમ હસી મજાક કે ટહાકા મારવું કે નાનકડી મસ્તી કરવી એવી કોઈ પણ હરકતો નહોતી. આ બધી ખરેખર માનવતાનું હૃદય કંપાવી દે એવી હરકતો હતી. અને જો અત્યારે આ ઉંમરમાં કે જે યુવા છે, જે યુથ છે, કે જે 22 વર્ષ, 23 વર્ષ, 24 વર્ષના છે અને જે ડોક્ટર બનવાનું સપનું લઈને પોતે નીકળ્યા છે અને આવું કરે છે, તો યાર ખરેખર પ્રશ્ન ઉભો થાય છે કે આપણો સમાજ આજે કઈ દિશા તરફ જઈ રહ્યો છે. અને આવા પ્રશ્નો આપણે ઉઠાવવા પડશે, આપણે જવાબ માંગવા પડશે, કેમ કે આજે જો નહીં પૂછીએ તો સમસ્યાઓ વધવાની છે. આવી ઘટનાઓ વધતી રહેવાની અને થતી રહેવાની, અને આવી જ ઘટનાઓને સોશિયલ અને પબ્લિક એક્સેપ્ટન્સ મળી જશે કે આ બધું કરવું તો સાવ નોર્મલ વસ્તુ છે. છોકરાઓ તો મસ્તી કરે ના, સામેવાળાને નુકસાન થાય, સામેવાળાને ઈજા પહોંચે, હાનિ થાય એવી મસ્તીઓ ના હોય. સામેવાળાનું
સામેવાળાની ડિગ્નિટી કોમ્પ્રોમાઇઝ થાય, સામેવાળાનું જે રિસ્પેક્ટ છે, ઇજ્જત છે એ ખરાબ થાય, એ રીતે એવા કોઈ કામ આપણે કોઈએ ન કરવા જોઈએ. બીકોઝ એક આત્મવિશ્વાસ જ તોડી દેવામાં આવે છે શાશ્વત, જ્યારે રેગિંગની જે ઘટના થાય એ કલ્પના ન કરી શકીએ કે જે ભોગ બન્યા છે વિદ્યાર્થીઓ પર શું વીતતું હશે. એટલે મૌલિકજી, અત્યારે જે વિદ્યાર્થીઓની સાથે રેગિંગ થયું છે, કરુણ બાબત એ છે કે એ લોકો પોલીસ ફરિયાદ કરવા માટેની પણ હિંમત નથી દાખવતા. એટલે મને વધારે કરુણતા એ લાગે છે કે આટલી હદે એમની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે કે એ લોકો પોલીસ ફરિયાદ કરાવવા માટે તૈયાર નથી. એ પછી એમના ફ્યુચરની ચિંતા હોય, કરિયરની ચિંતા હોય કે જે પણ બાબત હોય, પણ એવું તો કઈ રીતે એમને તોડવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને કે એ લોકો પોલીસ ફરિયાદ જ નથી કરાવવા માંગતા. અને બેન, તમે જોશો ને તો પહેલેથી મેડિકલ કમ્યુનિટીની અંદર જ્યારે એક બાળક આવે છે, 17-18 વર્ષનો છોકરો હોય છે, ત્યારે MBBS માં એડમિશન લે છે, તો પહેલેથી મેડિકલ સિસ્ટમમાં એનું બ્રેન વોશિંગ કરવામાં આવે છે કે ભાઈ તારે તો તારા સિનિયરો જે કાંઈ બોલે એ તારે સહન કરવાનું. એક સિસ્ટમેટિક રીતે જ્યાં સુધી 25-26 વર્ષનો થાય છે ત્યાં સુધી એની માનસિકતા જેવી બની જાય છે કે મારા સિનિયરે મારી સામે કંઈ કર્યું અને જો હું બહાર સમાજમાં કોઈને કઈ વાત કરીશ તો પછી આગળ મને ભણવામાં તકલીફ પડશે કે મારી ડિગ્રી લઈ લેવામાં આવશે, એવી પણ ધમકીઓ દેતા હોય છે. તમે સિનિયર જ્યારે કોઈને મારે છે તો સાથે સાથે એમ કહે છે કે જો તે મારી બહાર કમ્પ્લેન કરી તો હું તને બહાર જોઈ લઈશ, તારી ડિગ્રી મારા હાથમાં જ છે, તારું કરિયર બરબાદ કરી નાખીશ. અને મેડિકલ કમ્યુનિટીનો છોકરો છે, એને બહુ બહારની દુનિયા જોઈ નથી હોતી, તો એ ક્યાંક ને ક્યાંક આમાં ડરી જાય છે. અને આમાં તમે જેમ વાત કરી કે પોલીસમાં કમ્પ્લેન કરવાની પણ એની હિંમત નથી થતી. એક વાત આપણે એ પણ જાણવા જેવી છે કે આ જે બંને કમ્પ્લેન થઈ છે, ભાવનગર વાળી અને અમદાવાદ વાળી, તો આ NMC એટલે કે નેશનલ મેડિકલ કમિશન, જે સમગ્ર ભારતનું મેડિકલ એજ્યુકેશનનું સેક્ટર છે, જે જોવે છે, એ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની અંડર આવે છે. તો ત્યાં જે પોર્ટલ છે જ્યાં કમ્પ્લેન થઈ છે, તો એ પોર્ટલ પર લખેલું આવે છે કે ભાઈ તમારી એનોનિમિટી એટલે કે તમારું નામ બહાર નહીં આવે. તો સરકારે, કોઈ પણ સરકાર હોય, આપણી સરકાર છે, આપણા બ્યુરોક્રેટ્સ છે, એને આ વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે સરકારે પોતે કે બ્યુરોક્રેસીએ પોતે એવું લખવું પડે છે કે ભાઈ તમારું નામ બહાર નહીં આવે, તમે ખુલીને બોલો, તો એનો મતલબ એમ કે ઇનડાયરેક્ટલી કેટલો બધો ડર છે મેડિકલ કમ્યુનિટીની અંદર કે ભાઈ આજે મારી સાથે કઈ ખોટું થયું છે, ફિઝિકલ વાયોલન્સ થયું છે, ને હું કમ્પ્લેન કરવા જાઉં છું અને એ માણસની સામે કમ્પ્લેનમાં મારે એનોનિમસ રહેવું પડે છે. એટલે આ વસ્તુ મને સમજમાં નથી આવતી કે વિક્ટિમ જે હોય છે એને પોતાનું નામ છુપાડવું પડે એટલો ડર. તો આ જે બધા રેગિંગ કરવા વાળા છે એ બધા શું કોઈ ક્યાંયના ડોન છે, પોતાની જાતને બહુ મોટા ગુંડા સમજે છે, અને કાં તો પછી એમની પાછળ કોઈ એવા લોકો છે. એટલે એ એક વસ્તુ વિચારવાની છે કે સરકાર એવા કડક પગલા લે કે આ જેટલા લોકો પોતાને દાદા સમજીને પોતાની બીજા નાના છોકરાઓનું રેગિંગ કરે છે, એમની સાથે ફિઝિકલ મેન્ટલ હેરેસમેન્ટ કરે છે, એમને જ્યાં સુધી પ્રોપર સજા નહીં મળે, કાયદાકીય દંડ નહીં મળે, ત્યાં સુધી 2-3 દાખલા બેસાડશો નહીં જેલમાં નાખીને અને ડિગ્રી છીનવીને, ત્યાં સુધી આ સેમ પેટર્ન કન્ટિન્યુ થવાની છે. બિલકુલ. પણ આશીષજી, શું લાગે છે કેમ નથી બેસી રહ્યા? આટલી ઘટનાઓ ઘટી રહી છે, તમે કાયદા વ્યવસ્થાની પણ વાત કરો છો, શું લાગે છે મેડિકલ કોલેજની પણ વાત કરવી છે, અન્ય કોલેજમાં પણ રેગિંગ થાય છે, એવું નથી માત્ર મેડિકલ કોલેજની જ, આ તો આજે આપણે વાત કરીએ છીએ. એટલે કોલેજમાં એ પ્રકારનું કલ્ચર છે, એ પ્રકારનું એટમોસ્ફિયર છે કે જે જુનિયર્સ છે અવાજ નથી ઉઠાવી શકતા, કે પછી જે પ્રકારે મૌલિકજીએ ખૂબ સાચી વાત કરી કે નામ છુપાવીને આપણે કમ્પ્લેન કરવી પડે, તો એ કયા પ્રકારની વ્યવસ્થા, કયા પ્રકારની સિસ્ટમ? જી, હું એમ તમને કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓ એ માટે પોતાનું ઓળખાણ છુપી રાખે છે, કારણ કે એને એવું ફલિત થાય છે કે જો મારા સિનિયર છે, લોકો છે, સિનિયર બધા મારા ઉપર બીજી એક્શન લેશે અથવા બીજું કઈ કરશે તો મને મારી આબરૂ અથવા મારા કોઈ પણ મને ઠેસ પહોંચશે. એ કારણસર અને આગામી સમયમાં જેને મેડિકલ ફિલ્ડમાં છે એમાં પણ ઘણી બધી નુકસાની આવે એવું વિદ્યાર્થીને ફલિત થાય, એ બાબતે પણ વિદ્યાર્થીઓ ખુલ્લે આમ સામે છાતી આવીને ફરિયાદ અથવા FIR ના લખાવતા હોય એનું કારણ હોઈ શકે. આ ઘટનામાં પણ કોઈ વિદ્યાર્થીઓ FIR નથી કરી. આજ રોજ મેં FIR ની કોપી જોઈ, એમાં 7 વિદ્યાર્થીઓને FIR કરવામાં આવી છે. એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવી છે FIR, અને તેમાં મુદ્દા એક પણ એવો નથી લખ્યો જે 1.5 લાખની ખંડણી માંગી અથવા કોઈ દારૂની બોટલો માંગતા હતા, એવો એકેય પણ લખાણ લખવામાં નથી આવ્યું. જે વિદ્યાર્થીઓ કહે છે એવું એક પણ પ્રકારનું નિવેદન લખવામાં આવ્યું નથી. હું સરકાર અને જેના ડીન છે એને કહેવા માંગુ છું, તમે જો વિદ્યાર્થીઓ સાચો ન્યાય આપવો હોય તો વિદ્યાર્થી સાથે ઘટના ઘટિત થઈ છે, એ ઘટના ઘટિત થઈ એ બધું લખો ને. શું કામ તમે ગેરમાર્ગે દોરવાનું? જે વિદ્યાર્થીઓ છૂટી જાય છે એવી બધી કલમો લગાડવામાં આવી છે. એવી કલમો લગાડવાની કે છેતરપિંડી કરવામાં આવી, ખોટી રીતે માનસિક ત્રાસ આપવામાં આવ્યો, પોતાની જે કઈ દારૂ છે
ખોટી રીતના લાવવામાં આવ્યા હતા, એ પ્રમાણે બધા કાયદા કાનૂન લગાડીને તમે એ રીતના કરો. વિદ્યાર્થીઓને ખોટી રીતના પરેશાન કરવાનું કામ એક પ્રકારે એના પ્રાધ્યાપકોને જાય છે. હું એવું સખતપણે વિખોડું છું કે આનું સંપૂર્ણ રીતે આનું જે ચલાવતા હોય જે રેગિંગ નો એ સંપૂર્ણ જવાબદારી એ તેના ડીન ની હોય છે, એ હું ચોક્કસપણે અહીંથી તમને સ્પષ્ટ કહેવા માંગુ છું. પણ આચાર્ય આટલો વિરોધ એને સિવાય પણ વિરોધ કરે છે, બીવીપી પણ વિરોધ કરે છે, અને આ સિવાય પણ અઢળક આક્રોશ છે યુથમાં જે પ્રકારે વિરોધ. પણ આચાર્ય તો કોઈ કાર્યવાહી કેમ નથી થતી આટલા વિરોધ છતાં પણ? હવે આજે આપણે રેગિંગ, આ પહેલા પણ મેં અનેક શો કર્યા છે રેગિંગ પર, અનેક ચર્ચા કરી છે રેગિંગ પર, અને સતત આ રેગિંગની ઘટનાઓ આવતી જ રહે છે. તો કયા, એટલે વિરોધ ક્યાંક ઓછો થાય છે કે પછી સિસ્ટમમાં જ કંઈક પ્રોબ્લેમ છે કે સાંભળવા જ નથી માંગતું? ધર્મીબેન, આ તો ભાજપના મળતિયા કહેવાય. શિક્ષણ મંત્રી કહે ને બીજું કહે ને પ્રફુલભાઈ પાનસરિયા કહે ને આમાં કઈ વળવાનું છે નહીં. આમાં તો કઈક શું કહે સેટિંગ બાદ નેતા હોય, સેટિંગ બાદ નેતાની જે મળતિયા હોય છે. આમાં તો મને એવું ફલિત, મેં એક વિદ્યાર્થી મારો છે એને એવું આવ્યું કે ભાઈ મારું નામ કઢાવી દો. મારે એક વિદ્યાર્થી નેતા છે ને એક વ્યક્તિ કીધું કે ભાઈ મારું નામ કઢાવી આપો આમાં, તો હું તમને જે થાય તમને પૈસા આપું છું ને મારું આ જે છે એમાં તમારું નામ કઢાવી આપવામાં આવે. બીજો વિદ્યાર્થી એવો છે કે જે એક બિલ્ડર નો કે એકનો છોકરો છે, ભાજપ ફૂલ કનેક્ટિવિટી ધરાવે છે. તો એવા બધા વિદ્યાર્થીઓ છે જે પૈસા આપીને અથવા ભાજપના મળતિયાઓ દ્વારા સેટિંગ બાજ કરીને આમાંથી છૂટી પડે છે. અને એ કારણોસર ભાજપ અને શિક્ષણ મંત્રી દ્વારા જેમ હૃદય બેહી ગયું હોય, પેટનું પાણી ના હલતું હોય, હાવ નુગરા થઈ ગયા હોય એવું મને લાગી રહ્યું છે. તેના કારણે આ બધી ઘટનાઓ ઘટિત થાય છે. એવું કંઈક તમે કડક કાર્યવાહી કરો ને તો આ જનતાને કઈ ખબર પડે. વિદ્યાર્થીઓ અત્યારે જે નીકળી પડશે ને પ્રફુલ પાનસરિયા સાહેબ, તો તમારી સત્તા હલાવી દે. એટલે તમને ચોક્કસપણે કહું છું, તમે આ પગલે અને આવું રેગિંગ ગુજરાતમાં એક પણ ના થાય એ મામલે તમે આ એફઆઈઆર તમે જે નોંધવામાં આવી જાય છે આશિષ દ્વારા, એમાં ચોક્કસપણે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે તે ગુજરાત એનએસયુઆઈ દ્વારા માંગ છે. મને લાગે છે જ્યારે પણ મેડિકલ સ્ટુડન્ટ્સની વાત આવે, વિદ્યાર્થીઓની વાત આવે, અથવા તો અન્ય કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ ક્રાઇમ હોય, મોટા ભાગે જ્યારે આરોપીની વાત કરીએ એટલે કાયદાને લઈને સવાલો ઊભા થાય, રાજકીય રંગ આપી દેવામાં આવે. તમને શું લાગે છે મૌલિકજી, રેગિંગની જ્યારે વાત કરીએ તો કેમ કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી? આટલો વિરોધ થાય છે, એબીવીપી આટલો વિરોધ કરે છે, વિદ્યાર્થીઓ આટલો વિરોધ કરે છે, તેમ છતાં પણ શા માટે અટકી નથી રહ્યું? આનું તમને મેઇન કારણ કહું મેડિકલ કમ્યુનિટીનું, તો એમાં જે પ્રોબ્લેમ છે એ મેડિકલ કલ્ચરમાં છે. આજે કમિટી બની 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. જૂની ઘટના કહું કે આ સેમ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં સિવિલ હોસ્પિટલની અંદર રેગિંગની ઘટના બની હતી. તો એબીવીપી આંદોલન કર્યું હતું, આવેદનપત્ર આપ્યું હતું, અને જે છોકરાઓ હતા એમને સસ્પેન્ડ પણ કરાવ્યા હતા. પરંતુ 6-7 મહિના પછી એવું જાણવા મળ્યું કે જે વિક્ટિમ છે, જેના ઉપર રેગિંગ થયું હતું, એમને જ કમ્પ્લેન પાછી લીધી. તો એક આ વિચારવાનો પોઈન્ટ છે કે એવું તો શું બ્રેઇન વોશિંગ કરવામાં આવે છે નીચેના સ્તરે. આમાં જે પ્રોબ્લેમ છે એ ગ્રાસરૂટ લેવલે છે. આપણે એવો તો કેવો ડર, એ જે હું તમને કહું છું કે મેં તમને જે કીધું કે તારું કરિયર બરબાદ કરી દઈશ, તમારું આગળ નહીં ચાલવા દઉં, એટલે એક આજે ક્લોઝ સિસ્ટમ જે બની ગઈ છે મેડિકલ કોમ્યુનિટીની. તો મારી તમારા માધ્યમથી વિદ્યાર્થીઓને અપીલ છે, બંને વિદ્યાર્થીઓને અપીલ છે કે જે વિક્ટિમ છે એને હું ખાસ કહેવા માંગીશ કે વિદ્યાર્થી પરિષદ એબીવીપી ના દરવાજા હંમેશા તમારી માટે ખુલ્લા છે. તમે ગમે ત્યારે આવીને કમ્પ્લેન કરી શકો છો. અને બીજી વાત કે જે પરપિટ્રેટર્સ છે, જે લોકો રેગિંગ કરે છે, એમને પણ હું કહેવા માંગીશ કે મિત્ર, તમે જે આ બધા કાંડ કરી રહ્યા છો, જે પોતાની જાતને દાદા સમજવાની કોશિશ કરાવી રહ્યા છો, તો આનાથી કાંઈ સાબિત નથી થતું. આની ઉપર તમારી ઉપર પણ ગુનાકીય કાર્યવાહી થશે અને તમારે પણ આનો ભોગ બનવું પડશે અને તમારું કરિયર પણ બગડશે. એટલે આ બંને, આમાં તમે ભોગ બંને સાઈડ વિદ્યાર્થીનો જ લેવાય છે. જેની એનો પણ કરિયર બગડે છે અને જે રેગિંગ કરનારો છે એને પણ જયારે બુદ્ધિ આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ મારાથી આ શું કામ થઈ ગયું ને એને લીધે મારા 2-3 વર્ષ બગડી ગયા. એટલે આ બંને વિદ્યાર્થીઓ સમજવાની જરૂર છે. કોઈ સાથે રેગિંગ થાય છે તો એ કમ્પ્લેન કરે. એબીવીપી હંમેશા એમની સાથે ઊભું છે. એનએમસી નો પોર્ટલ પણ ખુલ્લો છે. અને સાથે સાથે જે રેગિંગ કરે છે એને હું કહેવા માંગીશ અને એબીવીપી તરફથી કહેવા માંગીશ કે બીજી વાર આવી કોઈ ઘટના ગુજરાતની અંદર ઘટશે
તો બિલકુલ છોડી દેવામાં નહીં આવે. અને આ ઘટના ઉપર પણ એબીવીપી બિલકુલ પાછળ નથી હટવાનું અને છેક સુધી હેલ્થ મિનિસ્ટર સુધી આવેદનપત્ર પણ દેવામાં આવશે. અને જ્યાં સુધી આ લોકો ઉપર પ્રોપર એફઆઈઆર વાળી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ સાથે જ ઊભું છે. બિલકુલ, આગળ વાત કરીએ આપણે, પણ શાશ્વત છે જે જી શાશ્વત. મારે ખાલી એક જ પોઈન્ટ એડ કરવો હતો એમાં કે જ્યાં સુધી આ પરપિટ્રેટર્સ જે આરોપી છે એ લોકો જેલ નથી જતા ત્યાં સુધી સિરિયસનેસ આ વસ્તુમાં નહીં આવે. જે રીતે મોહિત સરે પહેલા જ કીધું કે બહુ ઓછી ઘટનાઓમાં આવા કેસીસમાં જેલ જતા હોય છે, પણ આવા અમાનવીય હરકતોને આવા ક્રૂર હરકતોને કોઈ દિવસ બક્ષવામાં ન આવવું જોઈએ. કડક કાર્યવાહી થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને બધામાં કાયદાનો ડર બેસાડવો જોઈએ કે ભાઈ તમે ગમે તે છો. કાર્યવાહીની જ આપણે વાત કરી રહ્યા, કડક કાર્યવાહી થવી જોઈએ. પણ મારો સવાલ એ છે કે જે વિદ્યાર્થીઓ છે એમની સાથે 6 મહિના સુધી આ રેગિંગની જે ઘટના છે ચાલી છે, 6 મહિના પછી એ વિદ્યાર્થીઓએ હિંમત કરીને ફરિયાદ કરી છે. અને મેડિકલના સ્ટુડન્ટ, એવું નથી કે એમને ખબર નથી શું થઈ રહ્યું છે, શું થાય છે, શું કરી શકાય, કઈ રીતે અવાજ ઉપાડી શકાય, એમને બધી જ ખબર છે. અને તેમ છતાં પણ જો 6 મહિના સુધી એ વિદ્યાર્થીઓની કોઈ મદદ ન કરી શકે, પોતે કોઈ પાસે મદદ માંગી ન શકે, તો આપણે કેવું કલ્ચર ઊભું કર્યું, આપણે કેવું એટમોસ્ફિયર ઊભું કર્યું, અને સૌથી વધારે તો આપણું કેવું યુથ છે, એ યુથની કેવી માનસિકતા છે. એટલે મને તો ખરેખર પેલા એ જ નથી સમજાતું કે 6 મહિના સુધી એ લોકો ચૂપ કેમ બેઠા રહ્યા. ભલે ઓલા લોકો બહુ ડરાવ્યા હશે, ધમકાવ્યા હશે, ડિગ્રી લઈ લેવાની ધમકી આપી હશે, મારવાની ધમકી આપી હશે, પણ સપોર્ટ તો એ લોકો પાસે હતું ને. એ લોકો જઈને કોઈને પણ કહે કે મારી સાથે આવું અમાનવીયપૂર્ણ હરકત થઈ રહી છે તો એ લોકો મદદે આવત જ. અને બીજો પ્રશ્ન હું સિસ્ટમને, કોલેજની સિસ્ટમને અને મેનેજમેન્ટને પૂછવા માંગુ છું કે 6 મહિના સુધી તમારા વિદ્યાર્થીઓને મુર્ગા બનાવવામાં આવતા, પૈસા હડપી લેવામાં આવતા, એને મારવામાં આવતા, આવી ક્રૂર હરકતો થતી તમારા વિદ્યાર્થીઓ જોડે થઈ રહી હતી, તો તમે શું કરતા? તમારા કોલેજમાં સીસીટીવી કેમેરા શાશ્વત કે જ્યાં સીસીટીવી કેમેરા, એ ટ્રોમા સેન્ટરમાં આ વસ્તુ થતી. એ જ કહું છું. તો હવે જે ટ્રોમા સેન્ટર છે કે જ્યાં ટ્રોમા વાળા પેશન્ટ્સને હીલ કરવામાં આવે છે ત્યાં જ આ બધું થતું હતું. તમને કોઈને કઈ ખબર નહોતી આ વસ્તુની? કોઈ એના મિત્ર હોય, એના કોઈ સાથીદાર વિદ્યાર્થીઓ હોય, એ લોકોને પણ કઈ ખબર નહોતી? તો વધારે વાંક તો એ લોકોનો પણ છે કે જે લોકોને ખબર હતી છતાં પણ ચૂપ રહ્યા. બીકોઝ કોઈ પણ કેસમાં એવું બને જ નહીં આજના જમાનામાં કે કોઈને કઈ ખબર જ ના પડે. આટલું બધું થઈ રહ્યું હોય, આવી ઘટનાઓ બની રહી હોય, 6 મહિના સુધી બની રહી હોય, અને એવું તો છે ને કે એકાદ વાર બની ગઈ અને પતી ગયું. આવું સતત રોજ રોજ થતું હોય ને કોઈને કઈ ખબર ના હોય એવું માનતો જ નથી. એવા લોકો હશે, મેનેજમેન્ટમાંથી પણ હશે, વિદ્યાર્થીઓમાંથી પણ હશે, એ લોકોના મિત્રો જાણતા હશે ને તેમ છતાં પણ એમને મદદ નહીં માંગી હોય. હા, તેમ છતાં પણ એ લોકો ચૂપ રહ્યા હશે, આ વસ્તુનો અવાજ નહીં ઉઠાવ્યો હોય. જી બિલકુલ. મૌલિકજી, જી મૌલિક, આપની પ્રતિક્રિયા લઈ, શું લાગે છે આ રેગિંગની ઘટના અટકશે, કઈ રીતે અટકશે? વિદ્યાર્થીઓમાં આટલો ડર છે કે મદદ જ નથી માંગી શકતા, એ કઈ રીતે રેગિંગની ઘટના આપણે ગુજરાતમાં અટકાવશું? આમાં જેમ શાશ્વતે વાત કરી એનો પોઈન્ટ એકદમ સાચો છે કે જે એડમિનિસ્ટ્રેશન છે એ પણ ઇક્વલી રિસ્પોન્સિબલ છે. હું તમને કહેવા માંગીશ કે જે આ બધા પ્રોફેસરો છે જેના પેટનું પાણી હવે હરેલું છે, કે જ્યારે હેલ્થ મિનિસ્ટરે કીધું કે આઈએએસ ઓફિસરે કીધું ત્યારે આ લોકો એક્શનમાં આવે છે અને બહાર આવીને મીડિયામાં સ્ટેટમેન્ટ આપે છે કે અમે 24 કલાકમાં કમિટીમાં જવાબ આપી દીધો છે, 24 કલાકમાં કાર્યવાહી થઈ ગઈ છે. તો કાંઈ બહુ મોટું કામ કર્યું નથી. આ કામ તમારે 6 મહિના પહેલા તમારા લેવલ પર કરવાની જરૂર હતી. ઉપર આજે મને અમદાવાદની અંદર તકલીફ થાય તો હું અમદાવાદના પીઆઈ ને કમ્પ્લેન કરવા જઈશ કે પછી સીધો નરેન્દ્ર મોદીને ફોન કરીશ? તો આજે છોકરાઓને ભાવનગર ને અમદાવાદમાં તકલીફ છે, એના પોતાના ડીન, પોતાના એચઓડી, પોતાના પ્રોફેસરોના કાન બેરા થઈ ગયા છે, તો એની જ હોસ્પિટલમાં ચેક કરાવે. કારણ કે એ લોકો સાંભળતા નથી, છોકરાઓ પાસે કોઈ બીજો રસ્તો રહેતો નથી, એટલે એ લોકોને દિલ્હી એનએમસીમાં કમ્પ્લેન કરવી પડે છે. અને પછી આ વસ્તુ સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને આવા એબીવીપી જેવા વિદ્યાર્થી સંગઠનોના માધ્યમથી જયારે આગળ આવે છે ત્યારે જઈને આ લોકો એક્શન લે છે. એટલે પોઈન્ટ એકદમ સાચો છે કે જ્યાં સુધી મેડિકલના જે પ્રોફેસરો છે એ લોકો આ વસ્તુ સિરિયસલી નહીં લે, અને જો સિરિયસલી નથી લેતા તો હું એમ કહેવા માંગીશ કે ભાઈ તો સરકાર એમને પણ કાઢી નાખે. કે જો એ પોતાની પોઝિશન માટે ઇનકોમ્પિટન્ટ છે તો રિમૂવ ધેમ. શાસમાં આપની પ્રતિક્રિયા. જી, એક કેસ એવો પણ બની શકે કે આ વિદ્યાર્થીઓએ પહેલા કમ્પ્લેન કરેલી હોય અને એના સમાધાન કાઢવાનો પ્રયત્ન પણ કરેલો હોય, પણ આ વારંવાર થતું હતું અને કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં નહોતા આવ્યા એટલે એ લોકોએ પોલીસમાં જવું પડ્યું ને એનએમસીમાં જવું પડ્યું. બિલકુલ. આશીષજી, અંતમાં આપની પ્રતિક્રિયા લઈશ. શું લાગે છે કઈ રીતે અટકશે આ રેગિંગની ઘટના? અટકશે ખરા?
રેગિંગ ઘટના ત્યારે જ અટકશે કે ગુજરાતમાં એક એવો દાખલો બને કે સરકાર દ્વારા અને કાયદા કાનૂનની લડતમાં કાયદાની જીત થઈ છે અને જે ફરિયાદી મિત્રો છે એની જીત થઈ છે. જો આમાં એક કડક હાવ એક આમાં આવે જેલ કરવામાં આવે છે, સાથે વિદ્યાર્થીઓ છે અને જે ડીગ છે એને વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે અને જે ડિગ્રીની માન્યતા છે ગુજરાત સરકાર દ્વારા જે આપવામાં આવે છે, જે MBBS અથવા જે કે પૂરું કરેલું હોય તો એને 2 વર્ષ માટે રદ કરવામાં આવે તેનું લાયસન્સ. ત્યારે આને ખબર પડશે, ત્યારે આને ભાન પડશે કે આ શું થઈ રહ્યું છે અને આની મારે કેટલી મોટી કિંમત ભોગવવી પડી રહી છે. ત્યારે આ પ્રમાણે રેગિંગની ઘટના ધીમે પણ બંધ થતી હોય ત્યારે એવું લાગશે. બિલકુલ. આશિષજી, શાશ્વતજી, મૌલિકજી, આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.